જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 5/10/20, સમય 7:23, ગાથા 11 ઉપર આપણે ચર્ચા કરીશું. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન. જય જિનેન્દ્ર રજનીભાઈ. જય જિનેન્દ્ર. આપણે છેલ્લા ઓલા સ્વાધ્યાયમાં 11મી ગાથા આપણે શરૂ તો કરેલી છે, એના અનુસંધાનમાં આજે શરૂઆત જ થઈ હતી. અચ્છા, એટલે આજે આપણે 11મી ગાથા સ્વાધ્યાય ચાલુ કરશું. હવે એમાં વિચાર એમાં આવ્યો કે 8મી ગાથામાં આચાર્ય જે ટીકામાં સ્પષ્ટપણે વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે, અનુસરવા લાયક નથી, આટલો તો અમને ખુલ્લો કરેલો છે. તો આચાર્ય છતાં પણ જાણે એમને એમ થયું હોય કે હજી સ્થાપન કરવા યોગ્ય છે એટલી વાત તો મૂકી અને અંગીકારવા યોગ્ય નથી, એટલે જાણે આમ મીઠી ભાષામાં ના પાડી. હવે આ શ્રોતા તો હજી નિકટવર્તી છે, પામેલો તો છે નહીં, એટલે એને ઊંડે થોડું એમ રહી જતું હોય કે ભાઈ એટલું સ્થાપન કરવા યોગ્ય છે કેમ કે ભાઈ આપણને બતાવનાર તો છે ને. આપણે ઘર કોકનું ન જાણતા હોય ને અજાણ્યા માણસ આપણને ઘર બતાવી જાય કે જો આ ઘર, તો એટલું તો આપણે એનો ઉપકાર માનીએ કે નહીં. એટલું પણ આપણને વ્યવહાર તરફ આપણને અંદરમાં ઊંડે પક્ષ રહેતો હોય. એટલે એવો આચાર્ય દેવને એવો ખ્યાલ આવ્યો કે આમાં તો શ્રોતાને આવો પક્ષ રહી શકે છે. એટલે એમણે શ્રોતાને મોટે પ્રશ્ન કરાવડાવ્યો કે વ્યવહારને અંગીકાર ન કરવો પણ જો પરમાર્થને કહેનાર છે તો એવા વ્યવહારને અંગીકાર કેમ ન કરવો? એ બોલે માણસ અજાણ્યો છે, ભલે કયો છે કેવો નહીં, પણ મને ઘર બતાવી દો અંધારામાં, કોઈ માણસ મળતું નહોતું, સામું કોને પૂછું, છતાં એ મને ઘર બતાવી દો, એટલો તો મારે એનો આભાર માનવો કે નહીં? એમ કહે છે તમને એક બાજુ બતાવનાર કહો છો, પરમાત્મા પ્રતિપાદક કહો છો, 9-10 ગાથા આખો કઈ રીતે પ્રતિપાદન થાય છે એ બધું સમજાવો છો. અને 7મી ગાથામાં 8મી 9મી એટલે 6ઠ્ઠી શરૂ થઈ ત્યારથી વ્યવહારનો નિષેધ કરતા જાઓ અને પાછો વ્યવહારનો નિશ્ચયનો પ્રતિપાદક કેમ કહેતા જાઓ છો. તો અંગીકાર કરવામાં વાંધો શું છે? એટલે આચાર્ય દેવે અહીંયા 11મી ગાથામાં એનો પ્રશ્ન શ્રોતાને મોઢે મુકાવી અને આખી 11મી ગાથામાં કડક ભાષામાં સમજાવવા માંગે. એટલે શું જરાક અંદરમાં ઢીલાસ ન હોય જાય. એટલે ગુરુદેવનું એક વાક્ય આવે છે, હમણાં 2 દિવસ પહેલા આવ્યું હતું, તો ટીવીમાં સાંભળેલું 4થી ગાથામાં 19ના પ્રવચનમાં, કે કોઈ કેમ કીધું કે વ્યવહારનો લોપ થઈ જાય છે. તો સોનગર માટે છાપો હોય ને, ગુરુદેવ કે લોપ, અરે વ્યવહારનો લોપ નહીં થાય ને, નહીં કરે ને ત્યાં સુધી એને સ્વભાવની રુચિ થતી નથી. સ્વભાવની રુચિ જાગતી નથી. એને સહજમાં ભલે બધું સમજણ આવે, આનું આમ છે નાનું આમ છે, તો શાસ્ત્રથી બધું અભ્યાસ કરતો, એટલે પણ અંદરથી જેને સ્વભાવની રુચિ જાગવી જોઈએ ને, એ રુચિ જ નથી જાગતી. કેમ કે એને વ્યવહારનો ઊંડે પક્ષ છે. એટલે વ્યવહારને લોપ એટલે કે હે જ્યાં સુધી નહીં કરે ને ત્યાં સુધી તો ખરેખર એને છે ને રુચિ જ હજી જાગતી નથી યથાર્થ. એટલે રુચિમાં જ હજી પેલી ખામી રહી જાય છે. ક્યારે કે વ્યવહારનો કોઈ પણ પ્રકારના વ્યવહારનો પક્ષ રહી જશે તો. અને એટલા માટે આચાર્ય દેવ સ્પષ્ટ શબ્દમાં શું કીધું કે વ્યવહાર બધો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરનારો છે. હવે એમાં અહીંયા ટીકાની શરૂઆતમાં જ એમને આખું આ વાત ઉપાડી અને કેટલો નિષેધ કર્યો કે અવિદ્યમાન છે વ્યવહારનો વિષય, અસત્ય છે અને અભૂત અર્થને કહેનારો છે. એટલે કે અસત્ય માણસ હોય કે એનો વિશ્વાસ કેટલો થાય કે ભાઈ જૂઠા બોલો છે, એનો વિશ્વાસ ન થાય. એટલે જે આગલી ગાથામાં સ્થાપન કરવા યોગ્ય છે એટલું જે રાખ્યું હતું ને, અહીંયા 11મી ગાથામાં કડક ભાષામાં આચાર્ય દેવ એનો નિષેધ કરવા માંગે છે કે ક્યાં સુધી કે ઈ અસત્ય કહેનારો છે. અભૂતાર્થ એટલે અભૂત અર્થ, અભૂત અર્થ હોવાથી, એટલે શું? એટલે નહીં, ભૂત એટલે હોવા પણ, પદાર્થનું અથવા કોઈ વિષયનું કે કોઈ બાબતનું, એટલે કે જે કોઈ બાબતનું હોવા પણ ન હોય એ બાબતને કહેનારો હોવાથી એવું તો સામે કઈ હોતું જ નથી, માટે અવિદ્યમાન છે. કારણ કે એ અભૂત નહીં હોવાપણાને કહેતો હોય છે, પણ ત્યાં હોવાપણું તો એવું છે નહીં, માટે એનું નામ છે અવિદ્યમાનપણું. એટલે અવિદ્યમાનપણામાં પણ આપણે તે વિશે ખુલાસો થઈ ગયો કે વંધ્યાપુત્ર કે ગધેડાના શિંગડાની વાત નથી. અહીંયા તો મૂળ શુદ્ધાત્માથી આખો ઉપાડ્યો છે 6ઠ્ઠી ગાથાથી, એના પ્રશ્નથી કે શુદ્ધાત્મા કોણ છે ને એની પ્રાપ્તિ કેમ થાય. તો એના માટે નિશ્ચય નહીંને ગ્રહણ કરવાથી, તો નિશ્ચય નહીંને ગ્રહણ કરવો છે એટલે કે નિશ્ચય નહીંનો આશ્રય કરવા માટે અને અહીંયા વ્યવહાર નહીંના વિષયને
અવિદ્યમાન, અભૂતાર, જૂઠો આદિ શબ્દો વાપરેલા છે. એટલે અહીંયા કોઈ સર્વતા એમ માને કે વ્યવહાર નહીં એટલે જૂઠાલાલ એમ નહીં. અહીંયા તો પ્રયોજનની સિદ્ધિ માટે, પ્રયોજનની સિદ્ધિ છે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવા માટે. શુદ્ધાત્માની પ્રાપ્તિ નિશ્ચયના આશ્રય વડે થાય છે. તો આશ્રયની અપેક્ષા એ વ્યવહાર નહીંનો જેટલો વિષય છે ને એ અભૂતાર છે એમ અહીંયા સમજવાનું છે. સર્વતા ઓલું નથી સમજવાનું. હવે બીજું એમાં એક કારણ શું છે કે વ્યવહારના લખાણ જ જાતના છે કે કોઈકની વાત કોઈકના ઉપર આપણે વાત થઈ છે ને, બંધ બેસતી ટોપી પેસાડી, બંધ બેસતી પાઘડી બીજાને પહેરાવી દે છે. એટલે કોઈ અપેક્ષા, કોઈની વાત હોય ને કોઈ અપેક્ષાથી એ બીજાને લાગુ કરી દે છે. ત્યારે નિશ્ચયનો શુદ્ધનયનો વિષય શું છે કે જેનું જે હોય ને તે જ એને બતાવે છે. એટલે પ્રયોજનની સિદ્ધિ અથવા આશ્રય એનો કરી શકાય કે જેનું જે હોય તે વિષય જે બતાવે એનો આશ્રય કરાય. એટલે એ રીતે અહીંયા છે ને વ્યવહાર નહીંનું અવિદ્યમાનપણું, અભૂતાર્થપણું કહી અને એનો નિષેધ કરાવવો છે. અને શુદ્ધ નહીં છે એ ભૂતાર્થને કેનાર હોવાથી વિદ્યમાન છે, સત્યાર્થને કેનાર છે. એટલે એને અહીંયા એનો આશ્રય કરાવવો છે. એટલે મૂળ આશ્રયની અપેક્ષા એ વ્યવહાર નો વિષય છે ને એ અવિદ્યમાન છે, અભૂતાર્થ છે એમ સમજવાનું છે. હવે તો આ પ્રશ્ન આપણે એ રીતે ઉઠેલો, પછી બહુ વિશેષ ચર્ચા નહોતી થઈ મારા ખ્યાલ પ્રમાણે, કે ભાઈ વસ્તુ સિદ્ધિની અપેક્ષા એ તો વ્યવહાર નહીં છે એ અભૂતાર્થ જ છે. વસ્તુ સિદ્ધિની અપેક્ષા પ્રયોજન સિદ્ધિની અપેક્ષા તો વ્યવહાર નહીં છે ને એનો વિષય એ તો અહીંયા આચાર્ય પહેલા શબ્દોમાં કહી દીધું કે એ અભૂતાર્થ હોવાથી અસત્યાર્થ છે ને જૂઠો છે, માટે છોડવા યોગ છે ગુરુદેવ સમજાયું, બરાબર છે. પણ પ્રશ્ન એમ ઉઠે કે વસ્તુ સિદ્ધિની અપેક્ષા એ શું? વસ્તુ સિદ્ધિ એટલે વસ્તુનું હોવાપણું સિદ્ધ કરવા માટે વ્યવહાર નહીં સાચો કે ખોટો માનવો. તો કે ભાઈ જો વ્યવહાર નહીં છે ને, વ્યવહાર નહીં એ શુદ્ધ જ્ઞાનનો અંશ છે. એટલે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બંને શુદ્ધ જ્ઞાનના અંશ છે. એટલે શુદ્ધ જ્ઞાન સમ્યક છે તો એનો નિશ્ચય અને વ્યવહાર નહીં બંને સમ્યક છે. એટલે પ્રયોજનની સિદ્ધિ હોય કે વસ્તુની સિદ્ધિ હોય, બંને નહીં તો જ્ઞાનના જ અંશ છે એટલે સમ્યક છે. પ્રશ્ન છે એ નહીંનો વિષય, એ નહીંનો વિષય માટે આપણે શું માનવું? કારણ કે અહીંયા નય કહીને નહીંના વિષયની જ વાત છે. શુદ્ધ ને અભૂતાર કીધો એટલે એનો અર્થ એમ આપણે ખુલાસો થઈ ગયો હતો લાસ્ટ ટાઈમ ગુરુદેવ કહી રહ્યો એ પ્રમાણે કે વ્યવહાર નહીં અભૂતાર કીધો એટલે એનો સમજવું કે વ્યવહાર નહીંનો વિષય, વ્યવહાર નહીં જે વિષય ને જાણે છે અથવા કે છે, કથન કરે છે એ વિષયની વાત ચાલે છે. એટલે એનો અર્થ કે અહીંયા જે વસ્તુની સિદ્ધિ માટે પણ શુદ્ધ વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં એ તો બંને સમ્યક જ, પણ એનો વિષય છે ને એ વિષયમાં શું તો કે જો વિષય બંનેના સમ્યક હોય, નિશ્ચય નહીંનો વિષય અને વ્યવહારનો નિશ્ચય બંને સમ્યક હોય તો પછી બે નહીંની જ જરૂર ન રહે. કારણ કે બંને સમ્યક જ કે છે. અરે ભાઈ એટલા માટે તો કીધું છે કે પરસ્પર વિરુદ્ધ છે. બંને નહીં છે ને એ બંને નહીં જે અંશ છે ને સમ્યક છે છતાં પણ પરસ્પર વિરુદ્ધ છે, એના વિષય પણ પરસ્પર વિરુદ્ધ છે. માટે એ પરસ્પર વિરુદ્ધ છે. અને એટલા માટે હવે આપણે દ્રષ્ટાંત ધારો કે સમજીએ કે એક પેઢીમાં એક બાપના બે દીકરા હોય, બાપ પેઢી જમાવી હોય, હવે દીકરા સંભાળતા થઈ ગયા. તો એક દીકરો ધંધો કરે ને એમાં બધું પ્રમાણિકપણે બતાવે જેવું એવું કે તમે આ જો 3 વસ્તુ છે આ વસ્તુ લેશો તો આટલો ટાઈમ ચાલશે, એની કિંમત આટલી છે પણ એની લાઈફ આટલા વખતની છે, બીજાની લાઈફ આટલા વખતની છે, ત્રીજાની લાઈફ આટલા વખતની, એની કિંમત એટલી છે, મારી પડતર કિંમત આટલી છે, આટલો ખર્ચો છે અને નફો ચડાવીને હું આટલામાં તમને આપી શકીશ. એટલે જે જેવું છે ને એવું સાચું બતાવીને માલ વેચે છે. અને બીજો દીકરો એ જ પેઢીનો બીજો દીકરો બધી આડીવળી વાત કરે કે ઓલા કરતા મારો માલ આવો છે ને તેવો છે ને બધું ગમે એમ કરીને માણસને ઓલાને સામા માણસને ઇમ્પ્રેશન કરી અને માલ લઈને વેચાય એવું ગમે આડીવળી અપ્રમાણભૂત વાત કરે છે. હવે તમે જુઓ તો માલિક તરીકે, પેઢીના માલિક તરીકે બંને સમાન છે. પ્રમાણિકપણે વેચનારો પેઢીનો માલિક છે અને અપ્રમાણિકપણે વેચનારો પણ પેઢીનો માલિક છે. એટલે માલિક તરીકે બંને સમાન છે. એટલે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં શુદ્ધ જ્ઞાનના અંશ હોવાથી એ નહીં પોતે સમ્યક છે, પણ બંનેની જેમ કે ઓલા બે ભાઈઓની
કાર્યશૈલીમાં એક તદ્દન પ્રમાણિકપણે છે, નિર્દોષપણે કરે છે, અને એટલે કે જેવું છે એવું બતાવીને કરે છે, અને બીજો છે એવો બધું કોકની વાત કોક ઉપર આડી અવળી વાત કરીને કરે છે. એવી રીતે અહીંયા જે શુદ્ધ નય અથવા તો નિશ્ચયનો વિષય છે, શુદ્ધ નયનો વિષય છે, એ તો જેવું છે, જેનું જેમ છે એવું કહીને જ એ વિષયને બતાવે છે. જ્યારે વ્યવહાર નહીં તો વસ્તુની સિદ્ધિમાં પણ જેનું જેવ ન હોય અને બીજાને માટે કહી અને એને સિદ્ધ કરે છે. એટલે જેમ પ્રયોજનની સિદ્ધિ માટે અહીંયા કીધું કે વ્યવહારને અભૂતાર્થ હોવાથી ત્યાગવા યોગ છે, હે કરવા યોગ છે, જે અહીંયા વાત કરે સમજાવવા માંગે છે, એ આપણે વસ્તુ સિદ્ધિ માટે પણ વ્યવહાર નહીંનો વિષય જે છે ને એ તો જે પ્રયોજન સિદ્ધિ માટે જેમ વ્યવહાર નહીંનો વિષય છે એમ જ આમાં છે. ભાઈ તમારો પ્રશ્ન હતો ને? હા, એને એટલા માટે તો તમને કહું કે મોક્ષમાર્ગ પ્રકાશક છે ને એ શરૂ થાય ને એમાં એ પહેલા એક પાનું છાપેલું છે અંદરમાં, અને એમાં આખું આ લખાણ કરીને પછી વ્યવહાર નહીં વિષય એમ નથી, એ બોલ્ડ અક્ષર લખીને એમ નથી, એટલે કે એ જે કે છે ને એમ નથી, એટલે કે વ્યવહાર નહીંનો વિષય છે ને એ કોઈ દિવસ જેવું હોય એવું કહેતો જ નથી. માટે એમ નથી માનીને જ તમારે એ વિષયને સમજવાનો, એમ છે માનીને નહીં સમજવાનો. હવે એમાં આપણે બે પ્રશ્ન બીજા ઉઠે કે ભાઈ આ રાગ છે એ જીવનો છે, એમ જે વ્યવહાર નહીંનું કથન, તો વ્યવહાર નહીંનું કથન થયું, રાગ જીવનો છે, બરોબર છે. એટલે એને અહીંયા બધું ચારે નયોને અભૂતાર્થ કહીને કાઢી નાખ્યા 11મી ગાથામાં. તો રાગ જીવનો છે એ પણ વ્યવહાર નહીંનું કથન છે, એટલે પ્રયોજન સિદ્ધિ માટે તો અભૂતાર્થ છે, એ તો આપણે માનીએ છીએ, ત્યાગવારૂપ છે. હવે પ્રશ્ન એમ ઉઠે કે વસ્તુ સિદ્ધિની અપેક્ષા શું? વસ્તુને સ્થાપવાની, તો વસ્તુનું હોવાપણું બતાવવા માટે આપણે કહીએ કે રાગ જીવનો છે, તો એ સાચું કે ખોટું? કેમ કે ભાઈ રાગ તો જીવનો જ છે, તો એમાં એ તો એની પોતાની પર્યાયમાં છે. તો એનો અર્થ એવો થઈ ગયો ને કે વસ્તુની સિદ્ધિ માટે વ્યવહાર નહીંનો જે વિષય એ સત્યાર્થ છે, તો એમ એનો અર્થ થઈ ગયો. તો કે ભાઈ શાંતિથી જો થોડું વિચારીએ તો વસ્તુનું હોવાપણું, તો વસ્તુ કદાચ જીવનું હોવાપણું, એટલે જીવ રાગી એવું હોવાપણું જો તમે એમ કહેતા હો કે એ વસ્તુની સિદ્ધિ માટે પ્રમાણભૂત છે, એટલે કે સત્ય છે, જો અથવા હે કરવા યોગ્ય નથી, એમ જો આમાં લેવા જઈએ તો નિગોદના જીવ તો રાગી છે, પણ 10મા ગુણસ્થાન પછીના જેટલા જીવો છે એને ઈ જીવને તમે રાગીનું હોવાપણું કઈ રીતે સિદ્ધ કરશો? કારણ કે અહીંયા તો આપણે કીધું વ્યવહાર એમ કે છે કે રાગ જીવનો છે એ વસ્તુની સિદ્ધિ માટે સાચું છે. તો વસ્તુની સિદ્ધિ, વસ્તુ કરતા જીવની સિદ્ધિ, તો જીવની સિદ્ધિ 10મા ગુણસ્થાન પછી જીવ રાગી છે એ સિદ્ધ જ નહીં થાય. એટલે એનો અર્થ એમ થયો કે વસ્તુની સિદ્ધિ માટે પણ વ્યવહાર નહીંનો વિષય છે ને એ તો કોઈને કોઈ અપેક્ષા જ કેનારો હોવાથી અસત્યાર્થ છે. જેવી રીતે આમાં આપણે કીધું અહીંયા પ્રયોજનની સિદ્ધિ માટે 11મી ગાથામાં કે અભૂતાર્થને અસત્યાર્થ છે, એવી જ રીતે કોઈ પણ અપેક્ષા હોય, વસ્તુની સિદ્ધિની હોય કે પ્રયોજનની સિદ્ધિની હોય, બંને માટે એ જ વસ્તુ લાગુ થાય છે. હવે હજી એમાં પ્રશ્ન ઉઠે કે ગુણભેદ છે એ તો વ્યવહારનો વિષય છે, બરાબર છે, પણ ગુણભેદમાં શું ખોટું છે? પ્રયોજનની સિદ્ધિ માટે કહીએ કે પ્રયોજનની સિદ્ધિ માટે તો આપણે ગુણભેદનો નિષેધ કર્યો, કારણ કે ભેદના લક્ષ્ય નિર્વિકલ્પતા થતી નથી. પણ વસ્તુની સિદ્ધિ માટે આપણે એમ કહીએ કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિતા, તો એ તો યથાર્થ છે. એમાં શેના માટે નિષેધ કરવાનો? એનો શું કામ ત્યાગ કરવાનો? કારણ કે એ તો બરોબર છે, આપણને એમ લાગે સીધું કે ભાઈ એમાં જો વિચાર કરીએ ને તો એમાં એ વસ્તુ છે. પેલા આપણે દાખલાથી સમજીએ કે બાળકે હાથી, ગુજરી દાખલો આપતા હતા મચ્છરનો, આપણે બાળકે હાથી ન જોયો હોય તો એને શું કરે કે સાંભળા જેવા પગ હોય છે અને આવું પૂંછડું હોય છે અને આવી સૂંઢ હોય છે, આગળ આવા દાંત હોય છે, એવું બધું સમજાવી એને કે આવું હોય છે, અને એ બધાને જોડેલું હોય એનું નામ છે હાથી. એટલે કે આવા અવયવ વાળો તે હાથી. પણ આવા અવયવનું એકરૂપ પણ હોય, એટલે જોડાયેલ પણ હોય, તો જ્યાં સુધી એક વિષયને જોશે કે હાથી એટલે આ પગ વાળો આવો પગ હોય તો હાથી, ને આવું સૂંઢ હોય તો હાથી, ત્યાં સુધી એને હાથી પકડાશે નહીં, સમજાશે નહીં. એનું જોડાણ વાળું જોવું જોઈએ. એવી રીતે અહીંયા આપણે એમ કહીએ કે વસ્તુની સિદ્ધિ માટે પણ, વસ્તુનું હોવાપણું સિદ્ધ કરવા માટે પણ ગુણભેદ વાળો વ્યવહારને આપણે સત્ય કહેવા માંગશું તો એ સિદ્ધ એટલા માટે નથી થતો કે જ્ઞાન તે આત્મા, એટલે એક પ્રકારનો આત્મા જ્ઞાન વાળો,
પછી શ્રદ્ધા તે આત્મા એટલે બીજા પ્રકારનો આત્મા છે શ્રદ્ધા વાળો. પછી ચારિત્ર વાળો આત્મા એટલે જાણે કે એ ત્રીજા પ્રકારનો આત્મા છે. એટલે અહીંયા જે ગુણભેદ વાળો આત્મા એમ જે વ્યવહારનું કથન છે ને એને સત્યાર્થ માનવા જશું ને તો આત્મામાં પણ એવા ગુણભેદ જેમ છે ને એમ આત્માના ભેદ ઉભા થશે. એટલે એ રીતે આત્માના ભેદો પણ એટલે એ રીતે પણ એ અહીંયા આપણે જે લીધું ને કે ગુણભેદ ને આપણે વસ્તુ સિદ્ધિ માટે તો સાચો માનવામાં શું વાંધો, તો કે ગુણભેદ થી પણ વસ્તુનું સિદ્ધ થતી નથી. તો પછી કે એનું સ્થાપન શું કામ કર્યું, કે રાગ વાળો જીવ શું તમારે કહેવાની જરૂર હતી, તો કે ભાઈ કોઈ અપેક્ષાએ સ્થાપન કરવા વાળો છે. શું કામે, કે ભાઈ તું એમ માને કે કર્મથી રાગ થાય છે અથવા તો સામી વ્યક્તિ મને પ્રતિકૂળ ભાષા એની સાંભળી એટલે મને આવેશ થાય છે અથવા ક્રોધ થાય છે, એમ તું સામી પર દ્રવ્યને આ રાગાદી પરિણામનો તું કરતા માને છો એ ખોટું છે એટલું સિદ્ધ કરવા માટે. એટલે કોઈ અપેક્ષાથી એને જીવનો કહેવામાં આવ્યો. કોઈ અપેક્ષાથી એટલે શું, કે કોક બંધ બેસતી પાઘડી બીજાને પહેરવાય. એટલે શું, કે વર્તમાન પર્યાયની તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા રાગરૂપ ક્રોધરૂપ આદિ પરિણમવાની હતી. એ ક્રોધરૂપ પરિણમવાની પર્યાય જે હતી એને જીવની કહી દીધી, કારણ કે બંધ બેસતી પાઘડી પહેરાવે કે એ જીવની છે, કારણ કે પર્યાય તો જીવમાં છે ને, એમ કરીને એ રાગ આદિ છે ને એને જીવનો કહી દીધો. પણ શેના માટે, તો એવું કીધું સ્થાપન કર્યું તો ઉભો શું કામ, સ્થાપન શું કામ કર્યું, તો કે ભાઈ કર્મથી થતું નથી એટલું અમારે તને સમજાવવું છે. આ તારી જે પર્યાયની છે તો પર્યાયની વર્તમાન ક્ષણિક યોગ્યતા તે સમયની છે એના કારણે જ રાગ આદિ છે. એ જીવનો રાગ છે જ નહીં. જીવનો રાગ હોય તો એને 10મા ગુણસ્થાન પછી પણ રહેવો પડે. એટલે જીવનો રાગ તો વસ્તુ સિદ્ધિમાં સિદ્ધ થતો નથી, પણ કર્મથી નથી થતો, પરદેવથી નથી થતો. હું એટલી અપેક્ષા સિદ્ધ કરવા માટે સ્થાપન કરવા યોગ્ય છે. એ રીતે આપણે સ્થાપન કરવાની જે 8મી ગાથામાં વાત લીધી કે સ્થાપન કરવો યોગ્ય છે, પણ નિષેધ કરવો યોગ્ય અંગીકાર કરવો યોગ્ય નથી. અને એના માટે આપણને આ બે પ્રશ્ન ઉઠતા હતા, ગુણભેદના અને વસ્તુ સિદ્ધિમાં શું ગણવું. તો એના માટે આ બંનેમાં એ રીતે લાગુ પડે છે. એટલે કીધું 11મી ગાથા આપણે સમજતા પહેલા આ વિષય જરાક મગજમાં આવ્યો હતો, એટલે કીધું આપણે ચોખવટ કરી લઈએ. છે આમાં કઈ પ્રશ્ન કે આપણે ક્યાંની ગાથા આમને આગળ ચાલી કર્યા તો ઓલા વિષયના અનુસંધાનમાં હતો ભાનુબેન ને હતો પ્રશ્ન નહીં ને? અચ્છા હવે એક્ઝામ્પલ આપ્યો, એક બાપ ને એના 2 દીકરા, તો અહીંયા અમુક બધા ગુણ જુદા જુદા ગુણ, તો અને તમે કીધું કે એક દીકરો ઓલો નથી, એટલે આમાં અમુક ગુણ વિકારી પર્યાયમાં હોય ને, એટલે એમ પણ અહીંયા ભિખારી તો એક ક્ષણિક ત્યાગની યોગ્યતા છે, એ કઈ સદાયને માટે નથી. સમ્યક થાય એટલે બધું સૂલતું થઈ જાય છે. એટલે એના માટે દાખલો નતો આપ્યો. મેં તો ત્યાં એ વાત કરી હતી કે નિશ્ચય અને વ્યવહાર બે વાત કરી ને, તો કે એ બંને એક બાપની પેઢીના એક બાપના 2 દીકરા તરીકે બંને માલિક છે એ સાચું છે, પણ બંનેનો વ્યવહાર છે જે ધંધા કરવાનો બિઝનેસ કરવાનો એક સાચો છે ને એક ખોટો છે. એ રીતે નિશ્ચય નહીંનો જે વિષય છે એ આશ્રય કરવાની હિસાબે એ સમ્યક દર્શનની પ્રાપ્તિના ઉપાય તરીકે અથવા શુદ્ધાત્મા સ્વરૂપની પ્રાપ્તિના ઉપાય તરીકે એ સાચો છે. તો ત્યારે ઓલો વ્યવહાર નહીંનો વિષય છે એની અપેક્ષાએ સમ્યક દર્શનની પ્રાપ્તિ અથવા શુદ્ધાત્માની ઉપલબ્ધિની અપેક્ષાએ આશ્રય કરવાની અપેક્ષાએ એ જૂઠો છે. એ માટે મેં 2 દ્રષ્ટાંત આપેલું 2 દીકરાનું. એટલા માટે ગુણભેદ માટે નતું. ગુણ તો વિકારી રૂપ થાય, અમુક જ ગુણ વિકારી રૂપ થાય છે અને એ સમ્યક થતા એ બધા સવળા થઈ જાય છે. એટલે એ વાત નથી રહી. અચ્છા, હવે અહીંયા હાજી છે કઈ આગળ લઈને. હા, હવે આપણે અહીંયા વાત તો મૂળ શરૂ થાય છે અહીંયા વ્યવહારની આપણે 11મી ગાથાની ટીકાની, કે આ બધો ખુલાસો થયા પછી કે અહીંયા છે ને વ્યવહાર એટલે શું છે કે વ્યવહાર નહીંના વિષયની એટલે કે પર્યાયની વાત છે. વ્યવહાર નહીં અસત્યને કેનારો હોવાથી ત્યાગવા યોગ્ય એટલે કે હે કરવા યોગ્ય છે. પણ તેનો અર્થ શું કે પર્યાય હે રૂપ તો બુદ્ધે કે પર્યાયને હે કરો. તો હે રૂપ કરવાની જે વાત કરી, તો હે રૂપ કરવી તો કઈ રીતે કરવી, તો કે ગૌણ કરીને નથી એમ હે કરવી, અભાવ કરીને નહીં. એટલે એનો સૌથી હવે આમાં એમાં તમને ખુલાસો કરી દઉં કે એકચ્યુઅલી સામાન્ય રીતે તો 11મી ગાથા છે ને
જેટલા પ્રવચનો આપણે સાંભળશું ને જુદી જુદી વારના, તો એક જ શૈલી લગભગ આવશે કે અભૂતાર્થ હોવાથી, વ્યવહાર નહીં અભૂતાર્થ હોવાથી ત્યાગવા યોગ્ય છે, હે કરવા યોગ્ય છે, એ ટીકા પ્રમાણે જ આવે છે. હવે એક મારું એટલું એક પરમ સૌભાગ્ય રહ્યું કે 1 નવેમ્બર 1975 મને આત્મધર્મના સંપાદક તરીકે સંસ્થાએ જવાબદારી સોંપી. એટલે આત્મધર્મ ત્યારથી છેલ્લા 40 વર્ષ સુધી મેં આત્મધર્મ સંભાળ્યામાં તત્વનું ધાર્મિક જેટલું મેટર આપવું તો એ બધી જવાબદારી મારીને મારે કોઈને પૂછા કરે મારે આપવાનું હતું. એટલે મેં 1/11/1975 આત્મધર્મ સંભાળ્યું અને 18મી વારના સમય શરૂઆત થઈ 28/11/75 થી. એટલે કહેવાનો મતલબ છે કે 18મી વારના બધા પ્રવચનો અને 19મી વારના બધા પ્રવચનો એ ગુરુદેવની બાજુમાં બેસીને, પાતની બાજુમાં બેસીને નીચે રેકોર્ડિંગ મશીન ચાલુ કરીને રેકોર્ડિંગ એ કરવાનો તો મને લાભ મળ્યો. પણ એ પ્રવચનો ત્યાં ને ત્યાં સાંભળતા બધા જ પ્રવચનો 2 ટાઈમના મને લખવાનો લાભ મળ્યો. એટલે ઝડપથી તે લખી અને પછી અક્ષર બહુ સારા ન હોય એટલે પછી મારી વાઈફ આગળ ફેર કરાવીને હું આત્મધર્મ જે મેં સિલેક્ટ કર્યા હોય એ આત્મધર્મ આપું, પછી પાછી આત્મધર્મમાંથી પાછી મને પ્રૂફ જોવા આવે. એટલે કહેવાનો મતલબ છે 18મી વાર ને 19મી વારના બંને વારના પ્રવચનો મને આમ એટલા બધા સળંગ 2 વારના સાંભળવા મળ્યા, સાંભળીને લખવા મળ્યા. હવે એમાંથી મેં 17મી વારમાં જોયું તો એમાં જ એક વારમાં ગુરુદેવ એમ એ રીતે લીધું કે પર્યાય પોતાને પર્યાયપણે નથી એમ માનવું એ ગૌણ કરવું છે. પર્યાયપણે ન માનવું એ ગૌણ કરવું છે, પણ પર્યાય અભાવ કરીને ન માનવું એમ વાત નથી. પર્યાય પોતાને અહીંયા કારણે ગૌણ કરવાની વાત છે ને કે અસત્યાર્થ અભૂતાર્થ હોવાથી વ્યવહાર ને બધો હોય. અચ્છા, એમાં બધો શબ્દ વાપર્યો છે. બધો કહેતા કોઈ પણ પ્રકારનો વ્યવહાર બાકી નથી રાખવા માંગતા. અને અમૃતચંદ્ર અત્યારે આપણે વાત છીએ 173માં કળશમાં એનો ખુલાસો કરીને કે જેનો આશ્રય બધો, એટલે કે એક જાતનો વ્યવહાર, ભલે મોટા રૂપમાં 4 વ્યવહાર લીધા અહીંયા 11મી ગાથામાં, પણ એમને અમૃતચંદ્ર ખુલાસો એમ કરવો છે કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય ને એ આશ્રય કરવા યોગ્ય નથી. કારણ કે ભૂતાર્થ નથી એટલે એનાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. કારણ કે અહીંયા ઉપાડ સમયસારનો 6ઠ્ઠી ગાથાથી શુદ્ધાત્મા કોણ છે, એની પ્રાપ્તિની વિધિ શું છે એ સમજાવવું છે. એટલે આખા સમયસારમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ એમને સમજાવી છે, એનો ઉપાય સમજાવવો છે આચાર્ય દેવને. એટલે અહીંયા બધા પ્રકારનો શબ્દ વાપર્યો છે. એક મિનિટ. અચ્છા, હવે તો અહીંયા હવે વિચારવા જેવું છે કે અહીંયા એમ કીધું કે પર્યાયપણે નથી હું એમ ગૌણ કરવાની છે, પર્યાય અભાવપણે ગૌણ નથી કરવાની. અભાવપણેનો ગુરુદેવ ખુલાસો કરેલો કે જો પર્યાયનો અભાવપણે તમે ગૌણ કરવા જશો તો પર્યાયનો જ અભાવ થઈ જતા દ્રવ્ય જે તમારે નિશ્ચયનું ગ્રહણ કરવાનું છે, શુદ્ધને ગ્રહણ કરવાનું છે, એ પર્યાય અભાવ કરી નાખે તો ગ્રહણ કોણ કરશે? એટલે કે પર્યાયને અભાવ કરીને ગૌણ નથી કરવાની, તો કે પર્યાયને પર્યાયપણે ગૌણ કરવાની છે. પર્યાયને પર્યાયપણે પછી આગળ કાંઈ ખુલાસો નહીં. એટલે કીધું આ કાંઈ પર્યાયને પર્યાયપણે ન માનવી, પર્યાયને પર્યાય રૂપ ન દેખવી અને પર્યાયને અભાવ ન કરવો, તો એ બેમાં ભેદ કઈ રીતે પાડવો? પછી એક બે દ્રષ્ટાંતથી વિચાર આવ્યો એટલે થોડુંક એ સમજાણું કે આમાં શું ગુરુદેવ કહેવા માંગે છે. કે દાખલા તરીકે એક કાઠિયાવાડી કન્યા છે, એક કચ્છી કન્યા છે, 20-25 વર્ષ સુધી એના પિયરમાં કુંવારી હતી ત્યારે રહી, ત્યાં સુધી કન્યા પોતાને કાઠિયાવાડી કન્યા માનતી હતી, બરોબર છે. એના જ્યાં લગ્ન થયા કચ્છી કન્યા માનતી હતી, કારણ કે કચ્છી ની હતી, જન્મજાત કચ્છી ની હતી, એટલે કચ્છી કન્યા તરીકે પોતાને જાણતી માનતી હતી. જ્યાં એના લગ્ન કાઠિયાવાડીમાં થયા ત્યારથી કન્યાપણું તો એટલે સ્ત્રીપણું તો રહી હતું, પણ એ પોતાને હવે કાઠિયાવાડીપણે માનવાવાળી, એને પોતાને હું કાઠિયાવાડીપણે થઈ ગયું. હું એ કન્યાપણું રહીને શેમાં હું પણ થયું તો કે કાઠિયાવાડીપણેમાંથી. અને શેનો એને ત્યાગ કર્યો? કન્યાનો ત્યાગ નથી કર્યો, તો કે પિયરમાં કન્યા હતી, કન્યાનો સચોટો ત્યાગ નથી કર્યો. કન્યા તો પોતે રહી જ છે, ત્યાંય કન્યા હતી અહીંયા છે, પણ એને ત્યાગ શેનો કર્યો તો કે કચ્છીપણાનો. એટલે કે કચ્છીપણાનો ત્યાગ કર્યો અને કન્યાએ અહીંયા કાઠિયાવાડીપણાનું ગ્રહણ કર્યું. એનું નામ છે પર્યાય પોતાને પર્યાયપણે ન જોઈ, એટલે ગૌણ કરી અને એને દ્રવ્ય સ્વભાવપણે જોયો. હવે એને હજી આપણે બીજી રીતે સમજીએ, વધારે સમજીએ. એમાં શું છે
કે અનાદિથી આવ્યું છે ને હું રાગી, હું મિથ્યાદ્રષ્ટિ, હું સંસારી, હું પુરુષ, હું સ્ત્રી, હું દેવ, હું દેવી ઇત્યાદિ જે પ્રગટ પર્યાય જે છે ને એ પ્રગટ પર્યાય જ પોતાને જોવે છે. એટલે જાણે છે, માને છે, જોવે છે, જે કયો હોય જ્ઞાન પર્યાય પોતાને જે પ્રગટ પર્યાય રૂપ છે ને હું એ રૂપ જ પોતાને જોતી આવી છે. એટલે એનું નામ થયું કે પર્યાય પોતાને પર્યાયપણે જોવે છે. હવે અહીંયા ગુરુદેવે એમ કીધું કે પર્યાય પોતાને પર્યાયપણે ન જોવી, એટલે કે ઈ જે પર્યાય છે ને જ્ઞાન પર્યાય કે જે પોતાને પર્યાયપણે જોતી હતી કે હું રાગી, હું મિથ્યાદ્રષ્ટિ એમ જોતી હતી, એ પર્યાય શું કરવાનું છે કે પર્યાય પોતાને હું દ્રવ્ય સ્વભાવ છું, જે દ્રવ્ય સ્વભાવ જેવો છે ને એ પણ હું છું. દ્રવ્ય સ્વભાવ છે એમ નહીં, એ દ્રવ્ય સ્વભાવ રૂપ હું છું. જેમ પેલા પર્યાય રૂપ હું હતી, એટલે કે હું રાગી હતી, હું મિથ્યાદ્રષ્ટિ હતી, એને બદલે પર્યાય પોતાને શું માને છે તો કે હું દ્રવ્યપણે છું, ઠીકાણી દ્રવ્યપણે છું, જે પોતે ક્ષણિક પર્યાય, પણ એ પર્યાય પોતાનું પર્યાયપણું ગૌણ એટલે કે માનવું છોડી દીધું અને પર્યાય પોતાને દ્રવ્યપણે માનવું કર્યું. એનું નામ છે પર્યાયનો એને ગૌણ કરી અને એનો ત્યાગ કર્યો, એટલે એને હે કરી અને દ્રવ્યપણે માન્યું. એનો અર્થ થયો કે એને પોતાને ગ્રહણ કર્યો, તેનો શુદ્ધ નહીં આશ્રય કર્યો. એટલે દ્રવ્ય એટલે અહીંયા સમજાણું, અહીંયા કહેવાનો મતલબ કે પર્યાય પોતાને પર્યાયરૂપ જ્યાં સુધી જાણશે, પર્યાય પોતાને પર્યાયરૂપ જાણશે, એટલે કે કચ્છી કન્યા પેદા કરશે તો ત્યાં સુધી એને સાસરે ગયા પછી પણ ત્યાં મારાપણું કે આત્મીયતા નહીં થાય. પણ ઈ જ્યાં હું કાઠિયાવાડી એમ કાઠિયાવાડીપણું થશે ત્યારે એને ત્યાં આત્મીયતા ને મારાપણું અહમપણું જે કોઈ થશે. એવી રીતે જ્યાં અનાદિથી આજીવ પોતાને પર્યાયપણે જોતી હતી કે હું આ પર્યાય વાળી હું, એટલે પોતાને પર્યાય રૂપ જ માનતી હતી. એ પર્યાય રૂપ માનવું છોડવાનું છે. પર્યાય ને ગૌણ અભાવ નથી કરવાનો, પર્યાયને પર્યાય રૂપ માનવાપણું છોડવું, એનું નામ છે પર્યાયનું ગૌણપણું. અને પર્યાય પોતાને દ્રવ્યપણે માનવું, એનું નામ છે એને દ્રવ્યને એટલે કે શુદ્ધને એને ગ્રહણ કર્યો. બીજી રીતે કહીએ તો એને નાયક ભાવનો આવિર્ભાવ થયો. અને ત્રીજી રીતે ગુરુદેવના યોગસારના પ્રવચન પણ કહીએ તો શું છે તો કે જ્યાં સુધી હું પામર છું, પામરપણે પોતાને સ્વીકારશે ત્યાં સુધી પામરપણું જશે નહીં. યોગસારના પ્રવચનનો બોલ છે આપણા દરિદ્રશ્રી જીનેશ્વરમાં શરૂઆતના 8-10 બોલમાં એ વચ્ચે આવે છે. તો કે પર્યાય પોતાને પર્યાયપણે હું પામર છું એમ પામરપણે સ્વીકારશે ત્યાં સુધી પામરપણું જશે નહીં. અને પર્યાય પોતાને હું પરમાત્મા છું એમ પરમાત્માપણે જોશે તો પામરપણું ઉભું રહેશે નહીં. એનું નામ છે સમ્યક દર્શનની વિધિ. એટલે એ વાત અહીંયા ગુરુદેવે કીધી. હજી મને છે ને આમાં એમ થાય કે પર્યાયપણે ન માનવી, એને ગૌણ કરવી એટલે શું? તો હજી અમે પછી એનું ગડમથલ ચાલતા વિચાર આવ્યો કે એક કોઈ ફેમિલીમાં કોઈ પ્રસંગે બધા 5-10 ભાઈઓ અને એનું ફેમિલી જે હશે એ કોઈ ગહન વિશે કોઈ ચર્ચા કરવાની હશે એટલે બધા ભેગા થયા અને ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. હવે ત્યાં સુધી કે નાના 2-4 છોકરા હતા ને એ આડેધડ દોડે ને તોફાન કરીને રમત કરે. એટલે કોઈક ભાઈ કે આ છોકરાઓને બધાને ઘરમાંથી બહાર કાઢો, બીજા રૂમમાં મોકલી દો, આમ છે તેમ છે. કે બીજો ભાઈ કે ભાઈ એવું કરવા જશો ને તો છોકરા ઉલટા રોશે ને કજિયા કરશે ને ઉલટું બધું આપણું ડોળાઈ જશે. તો શું કરવું? તો કે અહીંયા રૂમમાં છે છતાં તમે એનું લક્ષ કરવું છોડી દો. એ જે કરતા એ દોડાદોડી કરે, તમને તો બોલાવતા નથી ને, એ 2-4 છોકરા આડાવડા દોડે છે તમે એની સામું જોવાનું છોડી દો. તમે એનું લક્ષ કરવાનું છોડી દો. એનો અભાવ નથી કરવો, એને રૂમમાંથી કાઢી નથી મૂકવા, પણ એની સામું જોવાનું છોડી દો. એટલે શું થશે કે તમે એનું લક્ષ છોડી દીધું, તમારા માટેથી નહીં હોવા પણ થઈ ગયું. તો એવી રીતે અહીંયા પર્યાય તો છે જ. હું પર્યાય રાગ વાળી છે, મિથ્યાત્વ વાળી છે, બધી છે. તું પર્યાય પણ એટલે કે હું આ પર્યાય છું, તારું અસ્તિત્વ જે પર્યાય રૂપ તું માનતો હતો એ અસ્તિત્વ તું પર્યાયપણે માનવાનું છોડી દે. એનું નામ છે કે તે ગૌણ કર્યો, પર્યાયને હે કર્યો, અભાવ નથી કર્યો, પણ એનું માનવા પણ એનો અભાવ કર્યો છે. પર્યાયપણાનું માનવા પણ એનો અભાવ કર્યો છે. હવે એ પર્યાય શું કરે છે કે હું પરમાત્મા છું, એટલે કે જે દ્વૈત સ્વભાવ કીધો ને કે હું પરમાત્મા છું, એમ એને પરમાત્માપણે પોતાને માનવો. એ પરમાત્માપણે પોતાને માનવ ગયો તે શુદ્ધ નહીં ગ્રહણ કરી ગયો. હવે એમાં એક થોડોક પ્રશ્ન કરું
કે સામાન્ય ગુરુદેવનું ઓલું વાક્ય આવે છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર. તો કેટલાક લોકોને એવો તર્ક હોય છે કે હું પરમાત્મા છે એમ નક્કી કરીને શું કે મારો દ્વૈત સ્વભાવ પરમાત્મા પણ છે, હું તો રાગી જ છું, મારો દ્વૈત સ્વભાવ કેવો છે તો કે પરમાત્મા છે એમ નક્કી કર. એટલે ગુરુદેવ તને એમ કહેવા માંગે છે કે તું ભલે રાગી રહ્યો પણ તારો દ્વૈત સ્વભાવ છે ને, હું એ તો પૂરણ પરમાત્મા છે એમ કહેવા માંગે છે. તો કે ભાઈ એ વાત જ નથી. અહીંયા હું કેતા કોને નક્કી કરવાનું કે છે કે પર્યાયને નક્કી કોને કરવાનું છે કે તું એમ નક્કી કર. કોને કે છે? દ્વૈત સ્વભાવ તો જેવો છે એવો જ છે, એ તો પરમાત્માની ગોદમાં છે, એને કઈ નક્કી નથી કરવાનું અને એને કઈ થવા પણ નથી, એ તો પરમાત્મા પણ જ છે. પણ નક્કી કોને કરવાનું છે કે હું કેવો છું? તો કે હું કેતા પર્યાય, એ પર્યાય જે પોતાને હું પામર છું એમ કહેતી હતી, એ પર્યાય હવે એમ કે છે કે હું પામર નથી, હું પરમાત્મા છું એમ નક્કી કર. કોને એમ નક્કી કરવાનું છે? તો કે પર્યાય. એટલે કે જે દ્વૈત સ્વભાવે પરમાત્મા છે એની વાત ગુરુદેવ નથી કરતા. રોજ સવાર બપોર સાંજ ઘડિયાળમાં કલાકે તમને યાદ કરે કે તું પરમાત્મા છે એમ નક્કી કર. એ કઈ ઓળખ છે એની વાત નથી કરતા, થવાના છે એની વાત નથી કરતા. તું વર્તમાનમાં તારી જ્ઞાન પર્યાયમાં કોઈ એવો નિર્ણય થઈ જવો જોઈએ કે હું આ જ છું. શું છું? તો કે હું આ રાગ આદિ વાળો પર્યાય વાળો અનાદિથી માનતો આવ્યો હતો ને, હું તો ઓલા જેવું છે કે હું સ્ત્રી છું ને પુરુષ છું. એમ આપણને કેવું લાગે ત્યારે ભાઈ આ તો એક ક્ષણિક પર્યાય છે, હવે એમાં હું સ્ત્રી ને હું પુરુષ ને શું કરવાનું? એની જેમ હું રાગી ને હું મિથ્યાદર્શી એ જે કોઈ પર્યાય હોય ને એ પર્યાયમાં હું પણ શું કરવાનું કે હું રાગી છું. હું કોણ છું? તો કે હું વર્તમાનમાં પરમાત્મા છું, પરિપૂર્ણ પરમાત્મા છું, સિદ્ધ છું, જ્ઞાતા છું એમ પર્યાયમાં વર્તમાનમાં નક્કી કરવાનું. પણ આપણી તકલીફ શું છે? મને ખબર ઘડિયાળ દોડી જાય છે. આપણી તકલીફ શું છે કે ગુરુદેવ એના માટે સરસ દાખલો આપે છે કે રાજાને છે ને વાઘરણ ગમી ગઈ. એક વાઘરણ રૂપાળી સુંદર જોઈ હશે, એક સેકન્ડ, તો એને રાણી બનાવી. રાણી બનાવે એટલે એને માટે એનો મહેલ ને જુદું આપી દીધું. રાજાનું 2-4 રાણી હોય એટલે તો એને શયનખંડમાં એક ગોખલો બનાવ્યો. જેમ આપણે સમસ્યાની સ્થાપના માટે દિવાલની અંદર ગોખલો હોય ને એ જ એને ગોખલો બનાવેલો. અને ગોખલામાં શું છે કે જયારે ઓલી દાસી બોલાવવા આવે ને કે રાણી સાહેબા જમવાનું તૈયાર છે, પધારો જમવા આવો, ભોજન ખંડમાં જમવા પધારો. એ વખતે શું કરે કે એક થાળીમાં બાજરાનો રોટલો લઈને લેતી આવે અને ગોખલામાં મૂકી દે. અને પછી રાણી સાહેબાને કે રાણી સાહેબ જમવા પધારો. એટલે કે હા તું જા, હું આવું છું. એટલે પછી ઓલી વાઘરણ શું કરે, ગોખલા આગળ હાથ જોડી અને કે હે મા બાપ, બટકું રોટલો આપજો, તમારું ધર્મ થશે, તમારું હિત થશે, આમ છે તેમ છે, તમારી પેઢી તમારી સાસુ સુખ આમ છો. ઘણી બધી બોલી વાઘરણ બોલીને પછી પોતાના હાથે બાજરાનો કટકો કરી અને ખાય અને પછી ભોજન ખંડમાં જાય. તો જેને ભોજન ખંડમાં બનેલી વસ્તુ ભાવતી, બાજરાના રોટલાનું બટકું હોય તો માગીને ન ખાય ને ત્યાં સુધી એને એ ભાવતું જ નહીં. એમ અહીંયા છે ને અનાદેશી જીવ રાગી છે ને, હું રાગી, હું રાગી, હું રાગી, હું મિથ્યાદર્શી. એટલે અહીંયા આચાર્ય એટલું બધું કે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પામર નથી એમ નક્કી કર. એટલે બધી પર્યાયનો નિષેધ કરાવે તો એને ઊંડે એમ થાય અરે હું રાગી તો છું ને. એટલે એ બટકું રોટલો ખાવાની વાઘરણની જે આદત હતી ને એ આદત આપણી હજી આટલું ગુરુદેવ દ્રષ્ટિનો વિષય સમજાવવા છતાં ઊંડે એક જ વાત છે, એ તો દ્રષ્ટિ અપેક્ષા જેવો પર્યાય અપેક્ષા આમ પણ છે. એ પડખું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. જ્ઞાનમાં બીજું પડખું હોવું જ જોઈએ. એમ જ્ઞાનના બીજા પડખાના બાને એ જે અનાદિનું પડખું પોસતું આવે છે ને એ પડખાનો જ એનું ઘૂંટણ કરતો રહે છે. ઓલું ભાષામાં રહી જાય છે, ઓલું તર્કમાં અક્ષરમાં રહી જાય છે. અને અભિપ્રાયમાં તો હું એટલે આ શું તો કે જે કોઈ એને ક્ષણિક પર્યાય સામે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે સંયોગમાં અથવા તો પોતાના રાગ આદિમાં, એ પણ જ પોતાને અભિપ્રાયમાં ઘૂંટતો રહે છે કે બટકું રોટલો દેજો મા બાપ. હું ઈ વાત નીકળતી જ નથી. એ ગુરુદેવનું દ્રષ્ટાંત ગજબનું છે. એટલે કીધું હવે અત્યારે તમારો ટાઈમ થઈ ગયો મને લાગે છે. ટાઈમ થયો છે કે એક બે મિનિટ. હા એટલે કઈ રજનીભાઈ ને કઈ પૂછવું હોય કે છે કઈ પૂછવાનું? દ્રષ્ટાંત બહુ સારા આપ્યા.
હા તો એક દર્શાંત આપી દઉં તમારે ટાઈમ રહ્યો હોય તો આના અનુસંધાનમાં જ છે કે કેટલાક ને એમ હોય છે કે ભાઈ આ બહુ નોર્મલ દલીલ છે કે આ રાગ છે ને હું એ જીવનો નથી, એ જ્ઞાની માટે છે. આપણે તો અજ્ઞાની છીએ એટલે આપણે તો રાગી છીએ, નહીં તો સ્વચ્છંદી થઈ જશો, એવી દલીલ રહે છે. અને ગુરુદેવના પ્રવચનોમાં કેટલી જગ્યાએ આવશે કે અજ્ઞાની છે ને એ તો રાગી છે, અજ્ઞાની છે ત્યાં સુધી રાગી છે, અને જ્ઞાની છે એને તો આ ભીત જેમ જુદી છે ને એમ રાગ જુદો છે. હવે એવી બધી વાત આવે એટલે ઓલાને એમ જ થઈ જાય ઓહો જો આપણે તો અજ્ઞાની છીએ, આપણે અજ્ઞાની. તો પછી જે અહીંયા આ વાઘરણની વાત એમાં ફેર શું રહ્યો? આપણે અજ્ઞાની છીએ માટે રાગી છીએ, તો વાઘરણે જે કર્યું તો બરોબર કર્યું છે. શું કામ ગુરુદેવ નિષેધ કરવો પડે એ વાઘરણનો દાખલો આપીને? હવે એના માટે હું તમને બીજો દાખલો આપું આને જ માટે કે જ્ઞાની છે માટે રાગથી જુદો છે એટલે રાગ એનો નથી, અને અજ્ઞાની છે માટે રાગ એનો છે. તો કે એક શેઠાણી ને નોકરાણી જુવાન બેઠા હતા ને એને 4-4, 6-6 મહિનાના છોકરાઓ હતા, 8 મહિનાના. એ કોઠાની પર આમ તેમ રમતા હતા સાંજના ટાઈમે 7-8 વાગે, અને હજી શેઠિયા જમવા નહોતા આવ્યા એટલે નિરાતે બેઠા હતા. એમાં આવતીકાલની લાઈટ આખા એરિયામાંથી ગઈ, એટલું અંધારું ઘોર થઈ ગયું. એટલે બે છોકરાઓ એની માના ખોળામાં એકદમ દોડી પહોંચી ગયા. એટલે બે માએ જોયું કે છોકરા હેપતાઈ ગયા છે એટલે એને છાતીએ વળગાડી દે, દૂધ પીવડાવવા માંડ્યા. એટલામાં લાઈટ આવી. હવે દૂધ પીવડાવતા ત્યારે પોતપોતાના છોકરો સમજીને જ પીવડાવતા હોય તો સીધી વાત છે. ત્યાં લાઈટ આવી તો શેઠાણી જોયું અરે આ તો નોકરાણીનું છોકરું છે. બસ આપણી વાત અહીંયા પૂરી થઈ ગઈ. હવે આપણો પ્રશ્ન એ છે કે શેઠાણી જયારે અંધારામાં દૂધ પીવડાવતી હતી ત્યારે એ શેઠાણીનું છોકરું હતું કે નોકરાણીનું હતું? અને લાઈટ આવ્યા પછી એને ખબર પડી કે એ નોકરાણીનું છે, તો ત્યારે એ નોકરાણીનું થયું કે પહેલેથી નોકરાણીનું હતું? એટલે કહેવાનો મતલબ છે કે હું અજ્ઞાની છું, હું એટલે કે અજ્ઞાની જીવ છે ત્યારે એ રાગ એનો છે, અને જ્ઞાની થયા પછી રાગ ભીમ છે. એવું છે કે જયારે શેઠાણીએ માન્યું હતું કે રાગ આ છોકરું મારું છે ત્યારે પણ એ છોકરું તો કોનું હતું? નોકરાણીનું જ હતું. અને અજ્ઞાની હતું, અંધારું હતું ત્યારે તો કે ત્યારે પણ એ કોનું હતું? કે નોકરાણીનું જ હતું. એવી રીતે જ્ઞાનમય દશા વખતે કે અજ્ઞાન દશા વખતે રાગ છે ને એ રાગ તો પરનો છે, પરની જ પેદાશ છે, નોકરાણીની પેદાશ છે. બાળક છે એ નોકરાણીનું છે એટલે પરની પેદાશ છે, એ પરનો જ છે. રાગ કોઈ દિવસે મારા થકી પેદા જ નથી થયો, મારી સામું થઈને કોઈ જન્મો જ નથી. મારા ખોળામાં જે બાળક છે મારી પર્યાયમાં ભલે છે વિકારી ભાવ, પણ એ ઉત્પન્ન થયો છે ક્યાં? તો કોણે એને ઉત્પન્ન કર્યો છે? તો કે એ તો પરથી જ ઉત્પન્ન થયેલો છે. માટે એ અજ્ઞાન દશામાં પણ રાગ મારો હતો જ નહીં. હા, મેં માયનો હતો અંધારામાં એટલે હું દૂધ પીવડાવતી હતી, શેઠાણી કે છે. પણ તું દૂધ પીવડાવતી હતી કે એ નોકરાણીનો મટી નહોતો ગયો અને તારો નહોતો થઈ ગયો, એ તો પરનો જ હતો. એમ અહીંયા અજ્ઞાન દશામાં પણ જીવ માને ભલે, એટલે 92મી ગાથામાં ખાસ ખુલાસો લખ્યો છે, માને છે પણ છતાં પરિણમતો નથી. જ્ઞાનનું અજ્ઞાનત્વની વાત કરીને તો કે માને છે પણ પરિણમતો નથી, એ ખાસ ખુલાસો કર્યો. એટલે કે માને ભલે રાગને પોતાનો અજ્ઞાન દશામાં, પણ અજ્ઞાની પણ ખરેખર રાગનો કરતા નથી, રાગનો સ્વામી નથી. કારણ કે એને રાગથી અકર્તા થવું છે, રાગથી ભિન્ન થવું છે. આખા સમયસારનું તાત્પર્ય જ છે કે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવી છે, રાગથી જુદો પાડવો છે. એટલે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પ્રયોજનની સિદ્ધિ માટે તો રાગ સર્વથા પરનો છે, પ્રયોજનની સિદ્ધિ માટે. એટલી વાત મારે દ્રષ્ટાંતિ કહેવાની હતી. સારું એક્ઝામ્પલ હતું. અચ્છા, તો વિચાર આવ્યા. જય